નમસ્કાર મિત્રો, આજે છે મંગળવાર અને આજે નિફ્ટી 50 છે બરાબર છે, એની એક્સપાયરી છે. હવે એક્સપાયરીમાં તમને ખબર છે કે ખાસ કરીને કોઈ એક્શન હોતું નથી બરાબર છે, માર્કેટ સાઇડવેઝ હોય છે. કાલે પણ તમે જોયું હતું કે માર્કેટ સાઇડવેઝ જેમ જ હતું, એટલે કે ખાસ કરીને માર્કેટમાં કોઈ મૂવમેન્ટ હતી નહીં, એટલે કે ઉપરના લેવલે માર્કેટ ખુલ્લા પછી એ ઉપર પર નહોતું જઈ શક્યું અને 800ની જે 67 છે એના લેવલની ઉપર તોડી પણ નથી શક્યું, 780 નીચે જઈ નથી શક્યું. તો આવી સાઇડવેઝ સ્થિતિ હોય એમાં આપણે ઓપ્શન ટ્રેડર છે એને તો કોઈ ખાસ ફાયદો હોતો નથી. જો તમે કાલની પોઝિશન રાખી હોય તો આજે મોર્નિંગમાં જ્યારે સવારના માર્કેટ ખુલે ત્યારે પોઝિશનને એક્ઝિટ કરીને શાંતિથી બેસી જવાનું છે, કે જ્યાં સુધી કોઈ મૂવમેન્ટ ન હોય માર્કેટમાં ત્યાં સુધી કામ કરવાનો કોઈ ફાયદો છે નહીં, બરાબર છે. તો આના માટે હવે બીજી વાત કે આ ગોલ્ડ ને સિલ્વર છે એ ફરીથી પ્રેશરમાં છે અને ગોલ્ડ ને સિલ્વર છે આ 270 ઉપર તમે જોઈ શકો છો. સિલ્વરને અને ગોલ્ડને તમે 156 ઉપર જોઈ શકો છો. તો ટાટા ગોલ્ડ ને ટાટા સિલ્વર છે એ જેમને રોકાણ કરવું હોય એના માટે અત્યારે બેસ્ટ તક છે. આજે જે આ 2378 તમે જોઈ શકો છો, તો ગોલ્ડ ને સિલ્વર આજે માઇનસમાં ખુલ્યું છે. તો ફરીથી તમને આ નીચેના લેવલ જે છે 22 રૂપિયામાં ત્યાં મળી જવાની શક્યતા છે. તો એમાં તમે સેલ સાઇડ પણ કામ કરી શકો છો અને જો રોકાણ જ કરવું હોય તો તમે બાય સાઇડ પણ કામ કરી શકો છો. તો આજે ન્યૂઝમાં કોઈ ખાસ ન્યૂઝ છે નહીં, બસ આવા ઠંડા ઠંડા ન્યૂઝ છે ને આજે ઠંડુ ઠંડુ બધું કામકાજ રહેવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું રહેશે. આભાર.